વાંકાનેર નકલી ટોલનાકા કેસમાં બે આરોપીઓના રિમાન્ડ રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલાના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। આ બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। વાંકાનેરમાં નકલી ટોલનાકા કેસમાં આ બંને આરોપીઓ ઝડપાયેલા છે અને આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને આ બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલા આ બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પાર્થ પટેલ। પાર્થ, આખો મામલો શું છે? આ બંને વિશે અત્યાર સુધીમાં શું જાણવા મળ્યું છે? વાંકાનેર ડુપ્લિકેટ ટોલ નાકાનો જે મામલો સામે આવ્યો હતો અને વ્હાઇટ હાઉસ સિરામિકના જે સંચાલક અમરસિંહ પટેલ અને જે વઘાસિયા ગામના સરપંચ ધંભા ઝાલા છે જે સહિતના આરોપીઓ સામે પોલીસ દ્વારા ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। 25 દિવસ જેટલો સમય વીત્યા બાદ વાંકાનેર પોલીસ દ્વારા રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલા આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને જેને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેથી કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ તેમને મંજૂર થયા હતા। રિમાન્ડ દરમિયાન આ જે બંને આરોપીઓ છે એ કઈ કઈ જગ્યાએ નાસ્તા ફરતા હતા, આ લોકોને આશરો કોણ આપતું હતું, તો સાથે સાથે આ જે મુખ્ય આરોપીઓ છે ધંભા ઝાલા અને આ અમરસિંહ પટેલ આ સહિતના જે આરોપીઓ છે તે ક્યાં હજુ સુધી છે તમામ જે તપાસ છે એ પોલીસ દ્વારા કરવામાં આવશે અને આરોપીઓની પૂછપરછ પણ કરવામાં આવશે। પૂનમ, પાર્થ, આભાર આપનો તમામ માહિતી બદલ।